કુંભારવાડા નારી રોડ ઉપર માલઢોર કેમિકલયુક્ત પાણી પી જતા મોત નિપજ્યા હતા। કુંભારવાડા નારી રોડ ઉપર વોકળામાં છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી 5 થી વધુ ભેંસ પી જતા 3 ભેંસના મોત નિપજ્યા હતા, જ્યારે 2 ભેંસને ગંભીર હાલતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આ બનાવના પગલે માલધારીઓ દ્વારા પોલ્યુશન નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા પાણીના સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। થોડું અહીંયા થાય હોય ને આયા સુધી નો પોગે હવે આ તો તમે હારે છો પોગે ને અમે ડિવિઝન થી નહીં ચાલુ છે હારું ને એટલું પણ રામબા ઘુમડ્યું તો ને ગરમ જ એટલું પાણી ઘાસ ન નખે હે આવી કા લેતા સામેના ખાડામાંથી બધી 10 પગલા ભેંસ ચાલી છે અને 10 પગલા ચાલ્યા પછી અહીંયાથી એનો દેહ ત્યાગ કરી નાખ્યો છે। એ બધું સિલિકાનું પાણી પીવાના કારણે તે અને પાણીના ફુવારા ઓલરેડી અહીંયા ચાલુ હતા, એનું અમે શૂટિંગ પણ લઈ લીધેલું છે। કંપનીવાળાએ શું કીધું? એ પછી અમે લોકો બધા 50-60 જણા મળીને કંપનીવાળા પાસે જાણ કરવા ગયા, તો કંપનીવાળાનું કહેવું એમ છે કે ભાઈ અમારું પાણી હોય તો તમે કેસ કરી નાખો, ફોરેન્સિક રિપોર્ટવાળાને બોલાવો અને અમારા પાણી પીવાથી જ જો આ વસ્તુ થયું હોય તો તમારી ભેંસોની જે ભરપાઈ થાય તમે જે નક્કી કરો એ અમે લોકો દેવા તૈયાર છે। તપાસ માટે કોઈ ફોન આવ્યો? એ પછી અમે ડી ડિવિઝન આરોગ્ય ખાતામાં ફોન કરી દીધો, ત્યાંથી લોકો ટેસ્ટિંગ માટે 3 જાતના અલગ અલગ ડબલા પાણીના ભરીને ગયા છે। એ પછી અમે ડી ડિવિઝનમાં સ્ટાફમાં ફોન કર્યો, ત્યાં અરજી આપી, એટલે પોલીસ પણ ટાઈમે સ્થળ ઉપર આવી ગઈ છે, એમને પણ એમની બધી વિધિગતિ બધી પ્રોસેસ કરી લીધી છે અને અત્યારે અમે ડૉક્ટરને બોલાવેલા છે જે ભેંસનું રિપોર્ટ લે છે અને પીએમ ટાઈપનું મટીરિયલ જે શરીરની અંદર જે લિક્વિડ ગયેલું છે એ લઈને અને એનો રિપોર્ટ કરશે અને પછી રિપોર્ટમાં જે આવશે એ પ્રમાણે આગળ અમને જાણ કરશે।